વેલા વેલા બીટનો જ્યુસ બનાવો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ પૂનમ તો વેલા વેલા જ્યુસ બનાવસ. લોહી નકલી લોહી પીવસ. નકલી રૂપી તો asli બનાવતો. ખોટા બાટલા ચડાવી કરતા. જોઈ શિલ્પન ટેકલો બે વેલા ઉઠીને કસરત કરું હા ટોલી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોડી. ખાવા વેલા આવેલા સંજો કોક બનાવ નાસ્તો બાસ્તો મારે બનાવજો પાછો. બનાવજે પાછો. હા ગરીબ નો નાસ્તો બનાવો છો એટલે પપ્પા એમ નહીં તમારા પપ્પા ગરીબ જેવા છે એટલે કહું છું. ગાય તો નહીં કેતો ગરીબ જેવા છે. ગરીબ એટલે આમ કશું બોલતા નહીં. હા એમ એટલે મેં એમ કીધું ગરીબ નો હાલ જ નાસ્તો હાલે એમ મસ્તી કરી. કસરત કરવાનો ટાઈમ હોય, અલગ ચા મૂકવાનો ટાઈમ હોય, છોકરાનું દૂધ ગરમ કરીને હાલવાનો ટાઈમ હોય, ખોખરી બનાવવાનો ટાઈમ હોય, નાસ્તો કરવાનો ટાઈમ હોય. નાસ્તો જ બનાવી દે નહીં. નવી સગડી લાવવાની અમને આવજો ના તમે લઈ જજો કારણ બે જણ તો વાર ના અમને નવી સારું નાસ્તો થાય છે. શું બનાવશે ને ગોટા મારે બનાવજો. હા સારું. મેટલો એકલો શું કરસ આ બાજુ ચમાચી ભરાઈ જેલી નહીં ખુલી એસિડ વેડી દે 2-3 બોટલ. પેલું એસિડ વેડવાનું આ ચાલુ એસિડ નહીં. બોડી નાસ્તો બનાસ આજ તો હા સંજવાન હાલતો ના કોઈ નાસ્તો વાસ્તો. જો ફરીથી ચા મૂકવાનો ટાઈમ છે ને મૂક્યો ને પણ છોકરાને નાસ્તો મોકલ્યા નહીં મોકલો ના છોકરાને નહીં મોકલતો. છોકરા પોપકોર્ન ને એવું બધું નાસ્તો મોકલવાની વસ્તુ છે. બુદ્ધિ જો વાપરો રોજ પોપકોર્ન રોજ છોકરાને ખાવા જોવા છોકરાને પછી હળી હેડ્યો એટલે નાસ્તો બનાવો 3 ટાઈમ બનાવો છોકરા હું ના ખાઈ તો એ સંજો બનાવો ભજ્યો. વેલા વેલા આ બધું શાક પાક બનાવવાનો ટાઈમ છે, નાસ્તો બનાવવાનો ટાઈમ છે. હા ફરીથી ચા બનાવવાનો ટાઈમ છે, નાસ્તો બનાવવાનો ટાઈમ છે. હા બનાવ તો બે જણ વાટ જોઈ રહ્યો છું ખાવા માટે. ગરમ તેલ સત ગરમ તેલ સત સંજય ખબર પડી જાય સંજો ગરમ તેલ વેડા મુકુમાં ઉપર જીવાની માં કેતા તું એ નારું એમ કેતા હતા ઓનો ભરોસો જાતો ના કે કોમ જો ના કે પોટ આ એ ગરમ બતાવો તો જઈએ. તમે ઓટ લાયા હળી ઓટ બનાવતા હોય તેવું તો બનાવો. એ નહીં તો આ બધું બનાવ પડે શિલ્પા. બે વાર ચા બનાવો છો, બે વાર પેલી એ બનાવો છો. શું કહેવાય તું એક વાર બનાવ, એક વાર અમારે મમ્મી બનાવ, 2 વાર ના થઈ. દૂધ ગરમ કરું એમાં મારું કરી દે તો ભેગું તમે પીવો ના પીવો પડી પીએ જ છે હોય તો તો મોડું કરું તો ગાઈસ ગોટા થઈ ગયા છું તૈયાર. તાજા તમ તનિયા નહીં મળે એક જ માલ છે સંજાઈ નો એનો ટેકલા તો હાથે ખવડાવજો. કાજુ ખા
જા કાજુ બદામ આપણો તો હારો બાબરા કાનો નાસ્તો હા વેસી ચૂપ થઈ જા કાલ માટે ચોખા પલાળો ઢોકળો બનાવશો હા તારી સર્વિસ માં કે કોમ હોતો છે અંદર તો જબ્બર ગાય હતા શું કરી બચેરા પણ તમે બનાવ ચાલુ કર્યો એટલે હું કાઢી કહે કાવ બનાવવાની ટીકો કઢી બનાવો સંજોગ ટુપ્પજો બનાવો અમુક ખાવું પડ્યું કો હા આ કોઈ એક દિવસે આજે સંજયભાઈ બનાવ્યું કાલે એને બનાવશે પરમ દિવસે એને બનાવશે હું બનાવે મેં કહ્યું કે રંજીત તો દૂધ ગરમ કરી મેં જ વિચારું દૂધ ગરમ કરીને આલી દઈ રાજેન્દ્ર તો પિતા ને રે બનાવવા જોડે આવું એનું સા ચાલો એનું સા ચાલો દૂધ ભાવતું નહીં વધેલા ગોટા કૂતરો નાખ્યું પણ તમને નહીં આલે વધેલા ગોટા સંજો ગોટા બનાવો અમે ચણા ભાત બનાવીએ હા ચણા ભાત બનાવીએ હું ચણા ભાત શાક તમે તો વધે કૂતરા લે પણ અમે હા એટલે માર નાસ્તો વચ્ચે કૂતરો નાલશે એ તો અમે હવે પપ્પાની બાજુ રહું લઈ જઈ તે આપણે હોતો ને આપણે ત્યાં બેઠો મમ્મી આપણે બનાવી દઈશું હવ આ છોકરાની બાજુ અમે અમારો અલગ આ પાછું તો ઊભું ના ને ઊંઘે ઊંઘે હતું પણ સારું હતું જો તો હું હારું તારે રોતી નહીં હારું તો અમે ના કહીએ તો તઈ ખીચડી જ ખો ખાલે અમે નાખી વંગારેલી ખીચડી જ ખોતાઈ બધો ખીચડી કોક દિવસ કોક દિવસ નહીં તો અમે ના ખાવાનું બનાવવાનું હોય ને તો તઈ ખીચડી સિવાય કોઈ ખોદ ના ના હોય કોક દિવસ અહીં તો એક ગોટો હેડ્યો તને ટીને ચાલુ કોઈ ના જે આટલો ખાઈ પઈ આય તેડી ના ખાવાનું હોય બે હિંગા સોનમના બે જલે પતિ જન શિલ્પા આ કે સામે કે અલગ બનાવી તો રોજ નવું કોઈ ને હું કે નવું હું ખીચડી ખો રોજ તઈ બનાવું ના પડે કેટલા નવું બનાવ નહીં હા. મને આવડતું નહીં કે મંડાવણ તો મુકા ત્યારે પર આ રે રોજ ખીચડી ખાય આપણે રોજ ખીચડી ખાઈએ ના ખાઈએ રોજ ખાઈએ ના ખાય બસ ખાય રોજ જ ખો આ તો દિવસ કોક હારું બની ખો પછી ખીચડી જ ખો બસ તઈ ખીચડી જ ચાલુ કરો. ના ખાઈએ તમે ના ખાઈએ તો તો તાકાત જ નહીં ખાવા હારું આય ને આ સંભાળ ના ઘેર કોઈ આપણા ઘેર ખાવા આપણા ઘેર હોતું હારું અંબાડી ને હોય સડે બે સમજો બેસન બાજુ જમાના લગભગ આ બેસન મળ્યું સંજય ગોટા મેકી નાખો પાછો ના થતો ના પોતાને જલ્દી હતી ચાય જવત ના એટલે ખૂણા એક મૂક્યા ગણતરો ને ડિસ્મલે લાગે બોલે બાજુ આમ બેવા દરવાજા વાગી પકડી તો બાટલી આખી કર બહાર નીકળે ગરમ તેલ રાખવાનું પછી બાર ને અગર ભાઈ તો હું તમે લે ખા ગોટા આ રે કરા કાય સતાસી પેલા બનાવી તારે નાસ્તો બનાવતો નહીં રોજ છેલ્લા એક અઠવાડિયે અમે સંજો બેઠીએ સવારે નાસ્તો બનાવતો હોય તો તાર ખાવાના ગોટા હા ના પણ ના બે કોટા લેવા ચાખો પણ પેલો 3 જણા નહીં હાલ બનાવો આજે ના મોટા મોટા બનાવજો તું તાર ભણ કોઈ કહેતી નહીં નાસ્તો કરવા બનાવવાનું હા પપ્પાઓ કી ખબર હા? બહુ દારી નાસ્તો બન્યો આજ તો ઇનકી હા હા ગોમ ગજવી તો ઢોલ વગાડો એ નહીં તમને મળવાનો જ નહીં હા ઓય નહીં અમાર તો હા ખાવા આમાં તો ભજીયો નહીં પાડે હા 2 રૂપિયાનો ભજીયો હા રાખેલી એટલે હસતા હતા તારા કા ગોમમાં કઈ દીધું ભજીયો અમે બનાવ્યો બૈરોનો બનાવ્યો હા કરીએ બધા કઢી બનાવે ગોટા બનાવે ભજીયો બનાવ્યા ખાલી બૈરો માટે જ નહીં ખાધું. હા. હા, એ ડીશ એડી અમાર નજર રાખજો બધો લૂજ મોશન થઈ એક તો હું વાળી મૂકી દઉં છું બાજુમાં બાજુ નવરું ના થાય. બાર લાઈન લાગજો પેલા કઢી જલ્દી બનાવીને લાવજે પાછો આ બાજુ એની આ છે આ ખબર આ કઈ નહીં બનો મને ભજીને હા એટલે બામણ તો આવો છો બનાવી. બૈરો માટે જ નહીં બનાવ્યો આદમીઓ માટે જ છે એના કાલ રાકેશભાઈ બનાવશે. તારા મતે મન નહીં આ લઈ એવું ના આવે કોમ કરેલું નહીં તમાર માટે જ નહીં ખાલે હા તાઈ બૈરો માટે જ નહીં એવું થી મોં એક વખત ખીચડી તેમ બૈરો માટે નથી બનાવી પણ ખાધી હતી બૈરો હોય. આ તો કૂતરો નાખ્યા હોત પણ તો આ સમજી તો- ગયેલો. આ તો કૂતરાને જ નાખવાય તાન જો. હા. હા, પણ હવે ખાતો ના હોય એટલે આ હું એ નહીં ખાઉં છું. પણ અમે પતલી દિવસ વધારીએ તો ના જ શકો લેડા. ઓકે હો ગુલાબ જાંબુ બનાવે એ તો બગડી ના સારું બનાવજે ગુલાબ જાંબુ બનાવજે એ તો ખાસ્યું ગુલાબ જાંબુ તમે ખાસ્યું કહો તૈન ભાઈ રહું તઈ નાસ્તો નહીં બનાવતો એટલો અમે બનાવ્યો તઈ નાસ્તો નહીં બનાવતો એટલો અમે બનાવ્યો
પનીર બનાવતા આવડો ઘેર આવડે છે બટાકાનું શાક હા તો પનીર બનાવજો હો, તો પનીરનું શાક બનાવજો. તેટલા ફટાફટ લાવી તાને હેડ નાસ્તો વાસ્તો પપ્પાને બેસી જાય. તો ગાઈસ આ તો ડીશ પડીને બનાવે છે પૌવા અરે ગોટા. ચલો ખાઈએ તાણ. હવે કે રસગુલ્લા બનાવીએ કાલે. તાઈ હું રીધું બનાવ હવે નાસ્તો નહીં બનાવતો. હા તો દોડી દેખશે નહીં. સંજય કે ગરમ તેલ વેડું. ચલો ગાઈસ તો ગોટા ખાઈએ તાણ. હવે નાખી બા. ના આલો કે હું હાલ લે ઝૂંડ ના મારતી ના તેલ દાળ વેડજે સમજા. ઝૂંડ મારે દાળ વેડજે અરે કળી વેડજે ઉપર. એ નહીં હા? આ શેર શિકાર કરતા ને એવી રીતે ઓમ કરે જોઈ રહ્યા. ક્યારે વાર રહી તું? અરે આજે હા તો લૂટ થઈ ગોટવાની. વાંચ્યો તો પાર્વતીભાઈ પણ ઈ કરતો જવાનું બધો આગળ મસ્તી નહીં કરી પણ મને ખબર જ નહીં ને. જજે સંજ્યા ના તારે કશું ના કરશું. પેલો ડેટોલ વેડ્યો એટલે આમ કરી રહ્યો તો હું વાંખ્યો મસ્તી કરતો હતો એટલે દરવાજો અંદરથી વાંખ્યો પણ મૂકી નમ મસ્તી કરે છે તો મને શું ખબર. હા તો ગાઈસ મને ચક્કર ચડ્યા હતા. શિલ્પાને લઈ ગયા દવાખાના. ગોટા એમના એમ પડે રહ્યા. એ નહીં ખબર નથી પણ મારે નક્કી ન એટલે શિલ્પા વાળી હાથ ઓમ કરીને જોઈ લેતી મોટા ભાઈ ખબર નહીં દરવાજો બંધ કર્યો. તો ભાઈ શિલ્પાને દવાખાને લઈને આવ્યા છે. મસ્તી મસ્તીમાં એક તો ઓગળી આવી ગઈ. રજી દરવાજો વાંખવા જઈને રંજીતને ખબર નથી અને શિલ્પાને હાથ કમ્પ્લેટ આમ ટસલી ઓગળી આમ દરવાજા વચ્ચે હતી. તે રંજીત વાંખવા જોઈએ તો ઓગળી આવી ગઈ. તે વધારે થયું નહીં પણ હું આવે લોહી જોઈ ના આવે ગા એટલે જોઈને ગભરી જઈ વધારે. આમ ઓગળી આમ આમ જે છેલ્લો ભાગ આવે ને ચીરાઈ જશે થોડો. તે દવાખાને લઈને આવ્યા છે તો કીધું ડૉક્ટરે એમ કીધું ક્રેક તો નહીં થયું પણ કીધું ફોટો પાડી દઈએ તો તે ડૉક્ટર હજી આવ્યા નહીં ત્યાં બહાર બેહ્યો એ મસ્તી કરીએ ભજ્જ કરતા લાગે છે. તો પાછા મીટલો છેલ્લી વગડી વળેલી હતી અને વળી જઈ ચાપ. તો કાંઈ ફોટો પાડી દીધો. સામાન્ય ક્રેક છે અને વગડી થોડી વધારે ચીરવાની છે ને એ ટોકા લેવા પડશે તો હવે જે છે બીજા દવાખાને આ ત્રીજું દવાખાને ગોટા એટલે હવે વહેલા ઉઠીને નાસ્તો બની દેવાનો. આ ચેટલા મોંઘા પડે ગોટા. તો ગાઈસ પેલો બધો તો દવાખાનો જશું ને આપણે અહીંયા બનશે ખાવાનું. ગોટા તેમ નહીં પડી રહ્યા. ગોટા ચો જ્યાં કરે એટલે હાથ પાક્યો જ નહીં કે વગડી વગડી હેલો હું કીધું હા વધારે તો પેલું યાદ નહીં થયું વધારે તો નહીં થયું કા એ હા હા વગડી ક્રેક થઈ ને ટોકા લેવા તે આ સુંદર જૂતું બધું હા ગણશું કે એ તો જો આટલા આવી તો નખી જતું હોય પણ આ પાછી ઓમ પકડીને બૂમો આ રીતે કરીને બૂમો પાડી દીધી આ તમને ખબર તમે વાંકે છે ને એ બૂમો પાડે છે મને તો ખબર નથી મૂક્યા તો એમનામાં હશે આ રોજ મસ્તી જ કરતો ને એક બાજુ યસ્મીન રોવાનું ચાલુ કરે હા એટલા પાછું માં જ મસ્તી કરું છું પણ આપણા આ દરવાજા સુધી આ જોયા એ ઓગળી છે હું આમ રાખું છું
આ ગોટા બનાયા ના તો કશું ના થોત. ગોટા હવાનું લીધું તું ગોટા પછી એની વાગી. ગોટા બી તો બહુ ચાલી નાઈ પણ હો. હા તો પરસેવો વળવા મળ્યો છે આના લીધે. ચક્કર ચડી ગઈ એવું થાય. મને ઉતરાણ કીધું ખબર હે? મને તો બાજુ તાન કીધું. ખાવા એમ કે પાછી કે શિલ્પા કાકી સમાચાર લેવાશું. હા બિસ્કિટ છે. અરે આ વચકણ છોકરાને આદત નથી વિશે ઓમ કરીને ઉભા રહો ને ઓમ. આ શિલ્પા શિખર છે ઓમ કરીને ઉભી હતી. પૂનમ ને એવું આવડી આવી ગયું ગાડીમાં. પણ એ તો થોડી એક જ આવી જાય. આપડા અંબાજી ગયો તો ત્યાં. હા મેં જોયું તો આ ચુંદાઈ દીધા ચોપડી બહાર નીકળી જઈ ત્યાં. પાટો નથી બોલવા દીધી એ વાતી આ ભજ્યો લેવાના આઈ ગઈ નો જાતો કે હું આવું આ રસ્તા ભજ્યો લેવા આવી તેરે ઉભી રહેતી મુકુ મન લઈને જવા દે હું લઈને આવતી રહ્યા બાદ પણ એ તો હોકો આઈડિયા રે પણ ઓમ હાથ શિખર આદત છે રીત છે ઓમ કરી રાખવાની. પણ વાઈકણ હું કરી રાખવાની આદત હોય ઓમ મૂકી રાખવાની. પણ આ સુબાન તો કોઈ નહીં રાખે તો રસુબાનથી હતું બાકી પણ મને શું ખબર કઈ રે ઓમ કઈ ઊભી છે. આ ઓસી પકડી ઓમ ઊભી હતી ઓમ આ બધા તો ના ઓગળી હતી તે સીધી આવી ને બધી આવી ઘરે ફોન કર ગોટા ખાઈ લેજો કે શાંતિ ફેંકી ના દેતો કે આટલી મહેનત થી બનાવ્યો છે. તે શિલ્પા વધારે હતી નહીં મારા વાદી તમે હસતા હતા એટલે અમારે બાકી છે એમ કીધું ના મિત્ર તું કહે જો મને કોઈ દિખાત નહીં સામાન્ય ક્રેક છે ડૉક્ટર એવું કીધું તો વય જાવ આપણે રણજીતને ચક્કર આવ્યા હતા ફોન કરજે એને એટલે જોઈને ચક્કર ના થાય એને એવું થયું માર લીધી એવું થયું રંજન છે હા ભજ્જો કે ખાઈ લેજે કે છે ભજ્જો ખાઈ લેજે ગોટા ખાઈ લેજે સિંપાઈ કહેજે હા આ તું કે ખાઈ જજો આ તો ક્યાં રાખજો માં જીવ રહી જાન કેવું હતું મન તો કઈ ના આવે એ તો કશું નતું હું તો પાણી પીતું થઈ ગયું. તો મોટા ખાઈ લો તાન તાય બધા ખાઈલા કાલ પૂનમ ને ગોટા ના હાલતા મેં તો ચાખ્યો નહીં કોઈને ખાધા નહીં બધા ચિંતામાં ગાવા છોકરા ન હોય શાકમાં ગારી પાણી લાગશે પેટમાં હમણાં સીધે લપસી પડે ને સીધે ભૂઈ અને તાનું પાછી લઈ જવી પડશે. તો કઈ 3-4 ટોકા જેવા આવ્યા છે જાદુ તો એ જાતો હું આવ્યો હાલ દવાખાને જઈ ગોટા રાખ્યા જ નહીં રાખ્યા એમ કે ગોટા થી ખાઈ પડ્યા છે. કે રાખ્યા હા શું થયું વધારે થઈ ગયું છે હા એ મને પાડી તોડી નાખશે બધા પાડી પાઉં ગમું મન મારી દીધું હા શિલ્પા દુખાય છે ના હાલ તો નહીં દુખાતું પેલું બેરી ચોબરી કરી અને ટોકા લીધા ને એટલે હાલ તો નહીં આ તો નહીં દુખાય પેલો જમજમ હશે તાણ હા અચ્છા જો એટલે ઓમ કરી રહી હતી કે આટલો ઓમ અંદર હતો. એટલે બધી ઓમ હતી પણ એ છેલ્લી ઓમ હતી બધી ને એકડી જાય પણ આડી રહી ગઈ અને હું જોઈ રહ્યો તો આટલો ઊભી રહી છે હું ખાવા બેઠો ને ત્યારે મને જોઈતી ને એકડી જાય શિલ્પા વગરી ઓમ મેં જોઈ ત્યારે મેં કીધું તુરંત જીતે ખોલ્યો નહીં હા સંજય કે ઓગળી એટલે હું તો ખોલી મો કે શિલ્પા હા આ વિયોની વાઈન તો પાકી જત કપાઈ જાય હા તે દાર પૂછ્યું નથી આવી જાય હોય તો એ હજે બાકી હતું પાકી હું એ ઉસારી હું જોઈ ગયો તો મને અચાનક ચક્કર ચડે શિલ્પા આજે લોહીન જોઈને અચાનક ચક્કર ચડ્યા મને તે સીધો હું તો હોય પેલા હોય બેહ્યો થોડી વાર આમ પરસેવો થઈ ગયો તે પછી આડો પડી ગયો. લોહી જોઈ જાય ને પેલી એવી બૂમા પાડતી હતી ને એવું થઈ ગયું ને થોડી વાર તો ગોટા હજી પડી રહ્યા કોઈને ખાતા નહીં. પેલા હા પુનઃ એકલી મળી હતી ને આ બે હાજો હતા ને નાસ્તો નતો બધો હવે આરે ભાગી એટલે હવે ખાવાનું જ નહીં ના ચિંતા ના કરો અમે ગુલાબજામુન કાલ બનાવીને ખાશું ખાઈ રહ્યો
તો ગાઈસ મમ્મી આજ તો રોટલા બનાવી બેસી જઈશ. મોડ થાય લાઈ કીધું બનાવી દઉં તાન બેઠા બેઠા સોયલો કોઈને ખાતા રે ભૂક ભૂક કરતા હતા હમ? ભૂક ભૂક કરતા હતા ગોટા 8 વાગ્યાના કોટા પર 8 વાગ્યાના ગોટા એ લઈને આવ્યો સંજુ. હજુ ગેસ પતી ગયો ગાડી ના ઇન્જેક્શન આવી છે બેરી ચોકડી ખબર ના પડે આ તો આને જમ ઇન્જેક્શન પેલું એ થશે ને એ નહીં શિલ્પા હું કર મૂકી આ તો મસ્તી કરે છે પેલો દરવાજો પેલી એક કરો. હું કરે પણ કે ના પણ એવડેમાં પણ યાદ જ ના આવે કે હું ઓગળી આવી અમારે ઉઠે હું રોતી ખાઈ તો ગાઈસ આમ ખાવા દે ગોટા થોડા ખાઈએ. તો ગાઈસ શિલ્પાને બધો ખબર કાઢવા આવે છે. ડેડી જોડે તો સંજયને કહું હું ગોટો ચાખું નહીં. ના અડતી જ ના તું. એને આ ખાલી ફાઈટો કરવાની નીકળ જ ચાલી હા, એકડ જ ચાલી. અને આપણે કહીએ પણ જેના લીધે વાગ્યું હોય ને મને મીઠાશ વાગ્યું હતું મને તમારે જેવું થતું હતું જબ્બરોનું થતું હતું હો હવે ચલો ખાઈ લઈએ થોડું તાણું. ખાય ગોટા. મને કેવું હતું હું વાંખીને પછી એમાં બારીએ ટેંગડાવું સાંજા ખાવા નહીં ગોટા ખાઈને તો રહી ગયો આવતો નહીં. હા પપ્પાએ જો ખણશો વળી આપણે હોળી ઉપર શું હતું હોળી પર કેવો કિલ્લે કે આ મારા આવી ગયો તે મને કેવું થયું ખબર શિલ્પા એવું કે છે મસ્તી કરે છે હો પેલો આવી ગયો કિલ્લે નથી કહેતી મારું ઓગળી આવી જાય હા ગુડ્ડુ નો જેન્સી રિઝલ્ટ ગુડ્ડુ નો 90 અને જેન્સી 98 તાણો ના એકલામ ડાયરેક્ટ તો ગાઈસ ગુડ્ડુ જેન્સી રિઝલ્ટ ગુડ્ડુ નહીં હારા જ આવ્યા છો બધા જીકે માં ગુડ્ડુ ઓછા આવ્યા તારા તૈયાર થી બાને કરે તો એવું કાચ ફૂટ્યો વાળજો મમ્મી કોટા કપસુકન કહેવાય અપશુકન કહેવાય કાચ ફૂટાય એ થોડે પોણ કિંગ જઈએ પછી તો હું એ ગાડી લઈને જતો હતો કે મુકે હારું ઉપરા સાપડી દો વીર ગના હાલ મુકે દવાખાન જે પાસે એક્સિડન્ટ થાય ને એવો વિચાર હતો મમ્મી આજે કાચા આજા ચર મુસે 2000 નો મામલા રાતો હતો છે તારા હા હું કીધું અરે પોપ હવે જઈએ મોમાન ઘેર મોમાં બોલાવતા મોમાન મળીને આવીએ गोटे के लिए तो सुबह सुबह कितना धमाझम किया था तो गाइस संजय થઈ ગયો તૈયાર અને હું થઈ ગયો તૈયાર મિત્રો સુશાંત ગાતી અમે જે બહાર થોડું કોમ છે જઈએ મમ્મી અમે જઈને આવીએ ઘરે નીકળ્યા હતા ને તારી વસ્તુ યાદ આવી એક વસ્તુ જે મેં નથી ભૂલી ગયા પાછા હેડે ઘરે તો ગાઈસ ઘરે પાછા આવ્યા પણ દરવાજો જ નહીં ખોલતો ચલો ચેકબુક લઈ લીધી છે તો કામ હતું પછી આવીએ કોઈ પેમેન્ટ બાકી હોય કામ લાગે છે પ્રેમમાં ખોટ હશે જીવી લઈશું જવી બદલાયા તો હું શું કરું તો ભાઈ આપણે આજે ખેરાલુ હવે ખેરાલુથી હવે જે છે તખામ લઈ લઈએ તો આપણે શું કહેવાય પાલટી રહ પેલે શું કહેવાય ફિરકી લેવાની મજા આવે છે એટલે તખામ હારી લઈ જઈએ શું કરતો એટલે તું હાલ તો મને કે બહાર શું પાછો હમણાં કોઈ કોમ જ ન પણ હાલ અભિમાય બોલ તો ગાઈસ પેલા કહેતા હતા પછી પાડું ઉઠાવવાનું સાથે ઉઠાઈ લીધું બોલ એક પાડો નહીં લે આવું પાડું ઉઠાવવાનું સાથે ઉઠાઈ લીધું એમ સંજય એમ કહેતો હતો પાડો પિકઅપ કરવાની પણ આવું ના કહેવાય લે બોનિયન પાડો કહેવાતો તખ્યાની ફિરકી લેતા લેતા આવે છે હવે વિસનગર આયા છે એના માટે કે ટાઈમ પાસ થાય એટલે ભુવન લેતો જઉં હા એટલા માટે નતું વિચારતા એ બધા ઓ એટલા માટે જ તો કીધું અમે કે બે ભાઈઓ કંટાળશી ના કરે તો ગાઈસ અહીંયા આપણે ડાભલા આવ્યા છીએ પૂરા આઈ અંદર તો ગાઈસ પૂરો આવી ગયો વચ્ચે પેલા એક આખલો બુહાજી કાચ સાફ કરે હાલ જ ચરખી
આ ગાડી સાફ કરવા હું નહીં આવ્યો તાણ મને લાયા બી લે પેલા એક હા એ આ તો જો ધીસ ઇઝ યુ અલે ઓય આટલો બધો ચોથી આવ્યું તો ગાઈસ આપણે અહીંયા આયા છે ડાબલા તો થોડું કોમ છે તો કોમ પતાયું અને અમે સંજય બે હોય બેસીએ જય માતાજી અને આપણે જવું છે આપણું ઘેર તો થોડું કોમ કોમ તો પતી ગયું તો હેડ કો બેસા તે આવજી ના બાઈક બાઈક ની જો બે ફાઇનલ હો બુધવારે હો જો આવજી આગળ સડક ના જો આયા નહીં હા હા એમ તો જવા દે તું કરી દી પેક પછી મને ફોન કરજો હું કીધું ભાઈ રંજીત સારું હા તો ગાઈસ કે રાલુ આયા છે અહીંયા સંજય જોશે શાકભાજી ને એવું બધું લેવા તો આપણે શાકભાજી ને એવું બધું લઈ લઈએ બસ જઈએ તો ગાઈસ ફ્રૂટ ને એવું બધું લઈ લીધું છે તો ભાઈ વહેલા પાછું ઘરે જવાનું હતું તોય પણ હે ને ચોક બહાર નીકળીને એટલે મોડો થઈ જ જાય તો એ હળહાટ તો થઈ જ જાય ચલો ભરી બરસાત में पीने दे दो તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે ડફોળા આવ્યા છે ને આટલો વરસાદ ચાલુ છે ને આગળ ગીત વાગતું ત્યાં बरसात के मौसम में अभी जिंदा हूँ तो जी लेने दो वरसाद वधी गयो रंजीत ભરી બરસાત में આ છોકરો જો કિન્ડર વાળો પિંકી મન की પિંકી પ્રોમિસ એમ કરાય છે અને આ કાતર તન કને આલી છે ચેમ કાતર લઈને ફરુસ તું ना तुझे नहीं पहचाना कौन है तू? कहाँ से आई है ये तो डाकू की बेटी है हाँ? ले पिंकी प्रॉमिस का नहीं करी तू चारे चारे जना करी तू नाहे नहीं है तू हाँ नाहे नहीं तू અલે આ તો કોક નવું થાય છે સવારે જ નવું કરીને થાક્યો તો આ તો અમારા માટે પૂછવું બનાવે તમારા માટે કે છોકરો માટે ત્રણ બાઈ રોડ હા આ કોણ? રીંગણી કે કરે ચમ ગંગોળીઓ બનાવી કઈ નહીં કાલનો મમ્મી કહેતા તો મમ્મી હા શિલ્પા દુખાઈશ તને હાથું બાળી ગંગોળીઓ મેક તો આવતી નહીં ઓવર બળેલી આવું જ છું ટીકલા હો હા અરે હા બળી જઈ જો ભાઈ બધી બળી જઈશું જે નેચાની અડેલી લાઈન હોય ને એ બે ને બે લાઈનો આખી બળી જઈશું મુકો બાદી છે ને ચાલો ઘેર આવી લે આવાજ મમ્મી કર મને કિડની પૂછ્યું કે થઈ ગયું તે કે ઓવર રાકેશભાઈ ઉતારવાનું થઈને આવી હું એમ કરીને શિલ્પા તને હારે પણ એવું થઈ ગયેલું આમ હા મોટા ભાઈ તો રોતા હતા ના તો મને દુઃખ નહીં થયું રંજીતજી એ એના પછી તો દવા પર નતા આવ્યા હું તો શરબત બનાવીને આલે કીધું શરબત પીવું અને ના તો રોતો પણ આમ એવું થતું હતું એ તો મને મીઠાન સખત એવું જ તમને જેવું હતું ને એવું જ થતું હતું મીઠાન ઓગળી હતી તો મને આમ એવું થતું હતું કે આમ પછી ઉજય ના ને રૂંગુ આયા કરે કે મારી લીધી વાગી એ તમે ફાઇટિંગ કરવામાં જ ખાલી આ બધું તમે ના ચાલો એલા ઘરનું હોય તો બહારનું હોય તો કશું ના થાય આમ પાછું એવું કે મીઠાન બહારનું હોય તો ગમે તેવું હોય તો હું તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે ઢોકળી ને એવું તો ગાઈસ ચલો અમુક કેટલા વાગ્યા 11:30 કે કેટલા વાગ્યા લે તો એ બધું હું ફોન કરું સંજયને ઊંઘી જાઓ